ભારત પાકિસ્તાન તણાવ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે। સ્થિતિને જોતા કચ્છ જિલ્લાને એલર્ટ આપવામાં આવ્યું છે। એલર્ટ મળતા જ કલેક્ટર કચેરી ખાતે બેઠક કરી બ્લેકઆઉટ માટે નાગરિકોને માહિતી આપવામાં આવી છે। સ્થાનિક વેપારી આગેવાનો અને કોર્પોરેટરો સાથે બેઠકોનો દોર। સાંસદ વિનોદ ચાવડા સાથે TV13 ની ખાસ વાતચીત। લોકોએ ડરવાની જરૂર નથી, તંત્ર સાથ આપશે, જરૂર સાંસદ દ્વારા કહેવામાં આવ્યું છે। વાત કરીએ જે કચ્છ વિસ્તારમાં જ્યારે આતંકવાદી હુમલા થઈ જે ઢાપા હરકત કરી છે ત્યારે કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા આપણી સાથે છે। તેમની સાથે જ વાત કરવાનું પડે। વિનોદભાઈ, શું પરિસ્થિતિ છે હાલ કચ્છની? આમ તો આપણે બધા જાણીએ છીએ કે દેશની વર્તમાન સ્થિતિ શું છે, બધા આપણે જાણીએ છીએ, અને વિશેષ જ્યારે કચ્છ જિલ્લો એક આંતરરાષ્ટ્રીય બોર્ડર ઉપર છે, સરહદ ઉપરનો આ જિલ્લો છે, અને જે સ્થિતિનું અત્યારે નિર્માણ થયું છે ત્યારે સરકાર અને તંત્ર દ્વારા જે સહયોગની જરૂર પડે એક દેશના નાગરિક તરીકે આપણે એમની સાથે રહી કરી અને આપવી જોઈએ। આજે કચ્છની અંદર ગઈકાલે પણ એક બેઠકનું આયોજન કર્યું હતું। વિવિધ સમાજો, આગેવાનો, સંસ્થાના વડાઓ સાથે, જનપ્રતિનિધિઓ સાથે બેઠક અમે કરી હતી। આજે પણ ભુજના સૌ વેપારી મંડળ અને અલગ અલગ સમાજના આગેવાનો સાથે બેઠક કરી છે। બ્લેકઆઉટનો અમલ થાય, સૌ એમાં સાથે જોડાય અને સરકાર અને તંત્ર જે આપણી પાસે સહયોગ માંગે છે એમાં આપણે બધા જોડાઈએ, જેના માટે આજે મોટી સંખ્યામાં સૌ લોકો અમે આજે એકત્ર થઈ અને એક લોકો સુધી પહોંચે એવો સંદેશો અમે આપ્યો હતો। સરહદી વિસ્તારમાં જે ગ્રામ્ય વિસ્તારમાં લોકો છે એને શું અપીલ કરશો, કઈ રીતના ધ્યાન રાખવું જોઈએ? સરહદી વિસ્તારની અંદર ઘણા બધા લોકો સાથે અમે જોડાયેલા છીએ, તંત્ર પણ જોડાયેલું છે, સરપંચો સાથે પણ અમે સંપર્કમાં છીએ, અને ક્યાં પણ કોઈ ખોટી ચીજવસ્તુ, અજાણ વસ્તુ, ચીજવસ્તુની જો કદાચ કોઈ ઘટનાની જાણ થાય તો તરત જ સરકારનો, તંત્રનો અને પોલીસનો સંપર્ક કરવો જોઈએ। હું પણ મારા કાર્યાલય મધ્યે બેસું છું, મેં પણ એક સોશિયલ મીડિયાના માધ્યમથી અપીલ કરી છે, અને આપણે બધા સાથે મળી કરીને દેશ માટે, દેશના હિત માટે સરકાર અને તંત્ર સાથે ખડે પગે રહી કરીને દરેક ક્ષેત્રમાં આપણે એમને સહયોગ આપીએ। આજે બજારો બંધ હતી, લોકોમાં થોડુંક પેનિક છે, એને લઈને શું કહેશો? અમે આજે જે બેઠક કરી ત્યારે બધાએ એક સાથે મેસેજ આપી કરીને લોકો સુધી મેસેજ પહોંચે અને સ્વયંભૂ લોકો જોડાય। કોઈ પણ ગભરાવાની જરૂર નથી। આપણું દેશનું સક્ષમ નેતૃત્વ છે, દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ, આપણી મજબૂત સેના અને સક્ષમ આપણી સેના છે, ગભરાવાની કોઈ પણ જરૂર નથી। માત્ર જ્યારે સરકાર અને તંત્ર વર્તમાન સ્થિતિને જોતા જે સહયોગ આપણી પાસે માંગે છે તો એ સહયોગમાં આપણે સૌ એક નાગરિક તરીકે જોડાવવું જોઈએ। આ હતા કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા, જેમણે જણાવ્યું કે પેનિક કરવાની જરૂર નથી, ખાલી જે તંત્ર જેમને આદેશ કરે છે તેમાં પાલન કરી અને યોગ્ય સહકાર આપવા માટેની તેમણે અપીલ લોકોને કરી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV13 રાજકોટ।